બીજું કે ગમે તેટલા પૈસા ખર્ચો, તમે રાત્રે જંગલમાં ન રહી શકો. અહીંયા પૂનમની રાતે જંગલમાં તમે ઓફિશિયલી રહી શકો અને સિંહની સામે. સવારે ઉગતો તો ભેળો નથી થયો, પછી પાછો ગેમાને ફોન કરું, એ ગેમજી દેખાયો કે નહીં? ગેમજી એ પસાબેન વાડીમાં બેઠો, એટલે બધા જાય પસાબેન વાડી. કદાચ ગીરની હું પૈસા ચૂકવીને 10 સફારી કરું, 10 દિવસ સુધી કન્ટિન્યુ, તો પણ હું જેટલું ન મેળવી શકું એટલું હું આ ગણતરીની પ્રક્રિયામાં મેળવી શક્યો. ઉનાળામાં લીલોતરી તમને ક્યાં મળે? તો એ આ ગીરના જંગલમાં. ટીમરૂનું વૃક્ષ ઉનાળામાં લીલું થાય, જાંબુના વૃક્ષ ઉનાળામાં લીલા થાય, એટલે એ લોકો ઉનાળામાં ખીલે. કરમદા ઉનાળામાં ખીલે. તો આ જે બધી પ્રજાતિ હતી એ જંગલમાં જોઈને સમજી શક્યો કે ભાઈ જે આપણા માટે હાર્શ છે, કોઈના માટે જીવંત અનુભૂતિ કરાવતી વસ્તુ, એટલે એ લોકોને જીવનદાન આપતી વસ્તુ છે. લોકોને બતાવવા માટે જ્યારે હું ફોટોગ્રાફ કે વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતો, તો એ સિંહ બતાવવાની ઘેલછા હતી. અને અહીંયા સિંહ જોવાનો એક આનંદ હતો. અહીંયા સિંહ જોઈએ એટલે એને ઓબ્ઝર્વ કરવા માટે ડેપ્થ, ડિટેલ કેપ્ચર કરવાનો તો છે નહીં. કે લાઇટ આમ થઈ જશે, તેમ થઈ જશે, સિંહ બહાર નીકળીને રસ્તા પર નહીં આવે, એવી કોઈ જાતની મનછા નહોતી. બરાબર છે. નહીં તો એવું હોય, કેમેરા હોય પાસે એટલે એક એવી મનછા હોય કે સિંહ ક્લટરમાં બેઠો છે, પણ અહીંયાથી જ્યાં બેઠો છે ત્યાંની મજા છે. ગીરની અંદર એક તો ઇન્ટિરિયર વિસ્તારમાં જવાની પરમિશન કોઈને હોતી નથી. નેશનલ પાર્ક એરિયામાં તો કોઈ જઈ જ નથી શકતું, અપાર્ટ ફ્રોમ ટુરિઝમ. સફારીમાં તમે એ બધું ના જોઈ શકો, એમાં તો ફિક્સ હોય કે આ ડિસાઇડેડ રૂટ હોય, બરાબર. એ બધી જ લિમિટેશનને છોડીને જંગલ ખરા અર્થમાં માનો તો ગીરને સમજી શકો, ત્યારે ખ્યાલ આવે કે ગીર જેવો વૈભવ આખી દુનિયામાં ક્યાંય છે. કેમ કે સેન્સસ વખતે તો કેવું કે સિંહ ન મળે ત્યાં સુધી જંગલને જુઓ, જાણો, અને સિંહની પ્રોબેબિલિટી જે જગ્યાએ આવવાનો છે સિંહ, અથવા તો આવી ગયો, મળી ગયો, બેઠો છે, એ તો કલાકો સુધી બેસશે. એટલે રાજાના દરબારની બહાર તમે પેલા કેમ રાહ જોઈને બેસી રહ્યો કે ક્યારે નીકળે, એમાં ક્યારે મોમેન્ટ કરે, ક્યારે હલે, એની રાહમાં જોઈને બેસી રહેવા. આખી જે પ્રોસેસ હતી એ વખતે તમે જંગલના આખા વિસ્તારને સાંભળી શકો, જંગલ સાંભળી શકો, જંગલ તમે માણી શકો, અને તમારે સાવજની હૂકને સાંભળવાની. આપણી સાથે કૌશિક ઘેલાણી છે, આરણ્યક એમનું ઉપનામ છે, એમણે જ રાખ્યું છે. શા માટે રાખ્યું છે એના વિશે પણ આપણે વાત કરીશું. બહુ જ સારા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. દેશમાં અનેક જંગલોમાં તે ભ્રમણ કરી ચૂક્યા છે, અને એમના એકદમ સુંદર ફોટોગ્રાફ્સ મેં સોશિયલ મીડિયા પર જોયા હતા, અને એ જ રીતે અમારી મિત્રતા થઈ છે. અને સોમાન પર આજે એમની સાથે વાત કરીશું. હમણાં જ સિંહ ગણતરી થઈ છે, તેમાં પણ એ સામેલ થયા હતા. તો કેવી રીતે સિંહ ગણતરી થાય છે, આવા અનેક મુદ્દાઓ વિશે એમની સાથે વાત કરીશું. સ્વાગત છે કૌશિકભાઈ. તો સૌથી પહેલાં એ કહો કે અત્યારે જ હમણાં જ સિંહ ગણતરી થઈ, તો પહેલાં તો આખી એ પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે એના વિશે, તો અને એની અંદર ફોટોગ્રાફરની શું જવાબદારી હોય છે, તમે ત્યાં જઈને શું કરતા હો છો? હું સિંહ ગણતરીમાં વોલેન્ટિયર તરીકે ગયો હતો. સિંહ ગણતરીની જે આખી પ્રક્રિયા છે બહુ રસપ્રદ છે. પહેલા તો તમને કુદરત પ્રત્યે થોડો ઘણો પ્રેમ હોય, ખૂબ બધી જિજ્ઞાસા હોય, અને તમારે ખરેખર કુદરત માટે કંઈક કરવું હોય, તો આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ. સિંહ ગણતરીની જે આ પ્રવૃત્તિ હતી એ આમ 3 દિવસની હતી, અને આ પ્રવૃત્તિની અંદર રોલ આમ જોવા જઈએ તો આખી ગણતરીનો જે હિસ્સો છે, મુખ્ય હિસ્સો છે, એ વોલેન્ટિયર્સ હતા. કે વોલેન્ટિયર્સને એ બધું જ કામ કરવાનું જે વન વિભાગ કરતા હોય, એટલે વન વિભાગ વોલેન્ટિયરને સાથે રાખીને સિંહ ગણતરીની આખી પ્રોસેસ પૂરી કરે. હવે પ્રશ્ન એ થાય કે વોલેન્ટિયર દરેક ફિલ્ડથી ના હોય, બધા જ વાઇલ્ડ લાઈફ જાણતા હોય એવું ન હોય, પણ આ વખતની આખી પ્રક્રિયામાં ફિલ્ટરેશન પ્રોસેસ એવી રાખી હતી કે એટલીસ્ટ એ વ્યક્તિને થોડું ઘણું પણ વાઇલ્ડ લાઈફનું નોલેજ હોય, અગાઉ કોઈ સેન્સસમાં એ ભાગીદાર બન્યા હોય. આ પ્રકારનું કોઈ પણ સેન્સસ, ગુજરાતમાં ઘણા બધા સેન્સસ થાય છે, બહુ બધા લોકો એનાથી અવેર નથી હોતા. પક્ષીઓનું સેન્સસ થાય છે, નળ સરોવર બર્ડ સેન્સસ થયું હતું, દર વર્ષે આવા સેન્સસ થતા હોય છે. પણ સિંહ ગણતરી એક એવી પ્રક્રિયા છે કે એ દર 5 વર્ષે થાય છે, અને આ વખતની સિંહ ગણતરી લોક ભાગીદારીમાં 10 વર્ષ પછી થઈ છે. ઓકે. એટલે કે 16મી સિંહ ગણતરી છેલ્લી 2020માં થઈ હતી, પણ કોરોનાના લીધે લોકોને કદાચ ઇન્વોલ્વ નહોતા કર્યા, અને મારા માટે આ સિંહ ગણતરી પહેલી સિંહ ગણતરી હતી. ઓકે. તો હું પણ જ્યારે સિંહ ગણતરીની પ્રક્રિયાનું ફોર્મ બહાર પડ્યું ત્યારે
વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું એટલે જંગલ પ્રત્યે પ્રેમ, ગીર પર ઘણું બધું કામ કર્યું છે. સાવજ સાથે એક આગવો લગાવ છે. ભારતભરના જંગલ ફર્યો છું, વાઘ જોયા છે, દીપડા જોયા છે, ઘણા બધા જનાવર જોયા છે. પણ આજે સિંહ, એટલે સિંહ માટે જ જનાવર શબ્દ વપરાય છે. એ સિંહ માટે મારા મનમાં એક અલગ જગ્યા છે. અને છેલ્લે તો આપણા ગુજરાતનું ગૌરવ, એશિયાઈ સિંહ ગુજરાતમાં એકમાત્ર જગ્યાએ જોવા મળે. તો એ સિંહને જ્યારે પોંખવાનો હોય, એની ગણતરી કરવાની હોય, તો એમાં કેમ સામેલ ન થઈ? એટલે એ હિસાબે મેં ફોર્મ ભર્યું અને ફોર્મ ભરીને ખ્યાલ આવ્યો કે એના માટેની એક ઓફિશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓકે. કે વોલેન્ટિયર્સને ત્યાં બોલાવવામાં આવે અને ટ્રેનિંગ આપવામાં આવે, અને ટ્રેનિંગ આપીને એ લોકોને અમુક વસ્તુથી માહિતગાર કરવામાં આવે જેનાથી દરેક લોકો કદાચ જાણતા ન હોય. હવે ફોર્મ ભરતા પહેલાની જે પ્રક્રિયા હતી એની અંદર મુખ્ય વસ્તુ એ હતી કે તમે અગાઉ કોઈ સેન્સસ કરેલું હોવું જોઈએ. ઓકે. અથવા તો જે સેન્સસ કર્યું હોય એનું સર્ટિફિકેટ, એની ડિટેલ અને એકાદો એવો રેફરન્સ કે કોઈ પણ ફોરેસ્ટના ઓફિસર, એટલીસ્ટ તમને ફોરેસ્ટના કોઈ પણ ઓફિસર, એટલે આરએફઓ થી લઈને ડીસીએફ સુધી, સીએફ સુધી કે પીસીસીએફ જોબ સુધી કોઈ પણ વ્યક્તિ તમને તમારા કોન્ટ્રીબ્યુશન માટે થોડું ઘણું જાણતા હોવા જોઈએ. ઓકે. તો એ કોન્ટ્રીબ્યુશનની રેફરન્સ નોટ એ લખી આપે, એની આવશ્યકતા આ વખતે હતી. એટલે એનાથી એ વસ્તુ એસ્ટાબ્લિશ થાય કે એટલીસ્ટ તમે થોડું ઘણું જંગલ વિશે જાણો છો. એ પ્રોસેસ પૂરી થયા પછી તમને જ્યારે શોર્ટલિસ્ટ કરવામાં આવે સેન્સસ માટે, તો એની એક ટ્રેનિંગ પ્રોસેસ હોય. એ ટ્રેનિંગની અંદર 3 કલાકની ટ્રેનિંગ હોય. એ ટ્રેનિંગની અંદર ઓલમોસ્ટ બધું જ તમને સમજાવે કે ભાઈ સિંહ એટલે કે એક વાઇલ્ડ એનિમલ છે, તો એની સાથે તમારી વર્તણૂક કેવી હોવી જોઈએ, કઈ વસ્તુને તમારે પારખવાની, સ્ટાફ સાથે રહે તો તમારે શું ન કરવું જોઈએ, એ ડિપાર્ટમેન્ટ તમને સમજાવે. તો તમને A to Z બધી જ વસ્તુ, કે નાની નાની જે વસ્તુ છે કે જેને બહુ ઇગ્નોર કરતા હોઈએ આપણે, કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, કઈ રીતે ત્યાં વર્તન કરવું જોઈએ, રાતના સમયે શું ન કરવું જોઈએ, સેફટી કઈ રીતે તમારી અને જનાવરની સેફટી બંને કઈ રીતે જોવી જોઈએ. બીજું કે એની રડારમાં તમે ન આવી જાઓ. ઘણી વખત એવું હોય છે કે સિંહ અને આ બધા જે એનિમલ છે, એ એનિમલ તમારા પર હુમલો નથી કરવા માંગતા, તમે ક્યારે એના ટાર્ગેટ હોતા જ નથી. પણ એક લિમિટ કરતાં વધારે જો તમે એની નજીક જાઓ તો જનાવરનો સ્વભાવ છે, વાઇલ્ડ છે એટલે તો એને વાઇલ્ડ કહેવાય, તો એ કેરફ્રી હોય. તો એ વાઇલ્ડ હોય તો એ તમને મોક કે વોર્નિંગ કે એવું કંઈક તો આપવાના જ. તો એ ન બને, એવી કોઈ ઘટના ન બને એટલે એની આખી પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે. ટ્રેનિંગ પછી તમને ખબર પણ ના હોય કે તમને કયો એરિયા મળશે. ઓકે. એવો તમને એરિયા અલોટ કરવામાં આવે, જેવું બર્ડ સેન્સસમાં હોય એ રીતે. જેવું બર્ડ સેન્સસમાં હોય એ રીતે. હવે જે એરિયા અલોટ કરવામાં આવે એને બીટ કહેવાય, એટલે ગણતરી એકમ. આ લોકોએ ગણતરી એકમમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું. એ ગણતરી એકમમાં તમારી સાથે ત્યાંના સ્ટાફના લોકલ બીટગાર્ડ હોય જ. એ બીટગાર્ડની ઉપર, એટલે એ બીટગાર્ડને ગણતરી પૂરતા ગણતરીકાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા કે ભાઈ ગણતરીકાર. એ ગણતરીકારની ઉપર સબ ઝોનલ ઓફિસર. હવે સબ ઝોનલ ઓફિસર હોય એ એમના અંડરમાં આ પ્રકારના અમુક ગણતરી એકમો હશે. તો એટલા એકમો હોય, એ બધા એકમોને એ જોવે. તો એ જે તે વિસ્તારના ફોરેસ્ટર હોઈ શકે. તો સબ ઝોનલ પછી ઝોનલ ઓફિસર હતા. તો ફોરેસ્ટર અથવા જે આરએફઓ હતા એ બધા ઝોનલ ઓફિસરમાં હોય. ઇવન એસીએફ પણ ઝોનલ ઓફિસરમાં હોય. તો ઝોનલ ઓફિસર પાસે આ પ્રકારના થોડા મોટા એરિયા હોય, વાઇડ સ્પ્રેડમાં હોય, એટલે એ એનું મોનિટરિંગ એના પર કરી શકે. અને એના ઉપર રિજનલ ઓફિસર હતા. હવે જે રિજનલ ઓફિસર હોય એની પાસે સર્કલ હોય આખું, એટલે ઘણો બધો વિસ્તાર, ઘણી બધી રેન્જ હોય. અને રિજનલ ઓફિસરની ઉપર ઓબ્ઝર્વર હતા. હવે ઓબ્ઝર્વર એવી ખાતરી કરે કે ભાઈ આ વસ્તુ પ્રોપર થઈ રહી છે કે નહીં. હવે એનું માસ્ટર ફોર્મ હોય, 2 પ્રકારના ફોર્મ આપેલા હોય. પ્રાથમિક ગણતરી હોય, પ્રાથમિક ગણતરી 24 કલાકની હોય. એટલે 24 કલાક કન્સિસ્ટન્ટ તમારે તમને જે એકમ આપ્યો છે એ આખો એકમ જોવાનો. એ એકમના બધા જ વિસ્તાર, એટલે કે લોકલ બીટગાર્ડ તો તમારી સાથે છે જ, એટલે એમને રસ્તા બધા ખબર હોય. એ જગ્યામાં જે પણ વાહન ચાલતું હોય એ વાહન અથવા તો પગેથી ચાલીને, જે તમને સમજાવવામાં આવ્યું એ પ્રમાણે. રસપ્રદ વાત એ હતી કે આ વખતે બધી વસ્તુ સમજાવીને, કેમ બાળકને સ્કૂલે મોકલે કે ભાઈ નાસ્તાનો ડબ્બો, આ તે બધી વસ્તુ, એ દરેક લોકોની કીટમાં, એટલે કે વોલેન્ટિયરને કીટ આપવામાં આવી હતી. કીટની અંદર પુસ્તક કે જેની અંદર પગમાર્ક આઈડેન્ટિફિકેશન આપ્યું હતું કે ભાઈ પગમાર્ક આ વખતે ડાયરેક્ટ બીટ પદ્ધતિ હતી, એટલે કે ડાયરેક્ટ સાઇટિંગ પદ્ધતિ. તો એ પદ્ધતિની અંદર તમે ડાયરેક્ટલી તમારી આંખેથી જે સિંહને જુઓ છો,
એનું તમારે વર્ણન કરવાનું છે. બરાબર. અને વર્ણન કરવાનો એક ચોક્કસ ફોર્મેટ હતો, જે ફોર્મેટની અંદર સ્પેસિફિક એના ચિહ્નો જે તમને વિઝિબલ હોય કે ભાઈ નાક પર છે કે કાન પર છે, કે એનાથી એ ચિહ્નો જો આઈડેન્ટિફિકેશન પત્રકની અંદર લખાય તો એ જ લાયન એક દિવસના ગેપ પછી બીજા દિવસે ફાઇનલ સેન્સસ જ્યારે થવાનું હતું, એ પ્રાથમિક જે ગણતરી હતી એક ટેકનિકલી જોવા જઈએ તો રિહર્સલ પૂરતી એ પ્રક્રિયા કહેવાય. અને પછી 24 કલાકનો પાછો આરામ, એટલે બપોરના 2 વાગે શરૂ કર્યું હતું, 2 વાગ્યાથી લઈ અને બીજા દિવસના બપોરના 2 વાગ્યા સુધી. તો એટલા સમયગાળા દરમિયાન તો એટલીસ્ટ સિંહની તમે બધી જ મુવમેન્ટ જોઈ શકો. સિંહ તમને મળે, સિંહ તમને દે, એટલે વિસ્તાર સ્પેસિફિક છે. હવે સિંહ પ્રાઇડમાં રહે છે, એટલે કે એનો વિસ્તાર ફિક્સ હોય, ડિસાઇડેડ હોય કે ભાઈ આટલા જ વિસ્તારમાં છે, અથવા તો પાણીના પોઈન્ટ પર આવશે કે આમ આવશે. એ વખતે વરસાદ પડ્યો હતો, એટલે ડિપાર્ટમેન્ટે પહેલેથી જ ચણા, એની સાથે ખજૂર, આ બધી જ વસ્તુઓના પેકેજ કરી અને કીટની અંદર મૂકી આપ્યા હતા કે ભાઈ તમને ભૂખ લાગે કે એવું કંઈ થાય, તમારે જમીને તો નીકળવાનું જ છે જે તે સમયે તમને જે જગ્યા આપી છે ત્યાંથી. પણ બની શકે કે તમે અંદર છો અને તમને જંગલમાં કંઈ ના મળે, તો તમે ડિહાઇડ્રેટ ના થાવ એના માટેનું ડ્રિંક પણ મૂકેલું હોય. એના સિવાય ખજૂર અને ચણા, એટલે હેલ્ધી પણ હોય, કોઈ નુકસાન ન થાય, અને શીંગ. તો આટલી વસ્તુ તમને એની અંદર આપી જોઈએ. એની સાથે એક પુસ્તક આપ્યું હોય કે જેમાં તમે પગમાર્ક આઈડેન્ટિફિકેશન કરી શકો, એની મેથડ, નર કયો છે, માદા કઈ છે, એના પગમાર્ક કેવા હોય, જો એના પગલા પડે તો એ કઈ રીતે પડે, અથવા તો એ કેટલા જૂના છે, કઈ બાજુ ગયા છે, એ બધી જ વસ્તુની ડિટેલ એનાલિસિસ અંગ્રેજી અને ગુજરાતીની અંદર હોય એ પ્રકારનું એક પુસ્તક કે જેને તમે પુસ્તક વાંચી શકો. એટલે એના પરથી પ્રોપર તમે આઈડેન્ટિફિકેશન કરી શકો. હવે આઈડેન્ટિફિકેશન કરવાનું ને એ બધી જ વસ્તુ કરવાની છે મૂળભૂત ગણતરીકાર, પણ ગણતરીકારની સાથે વોલેન્ટર હોય, એટલે આખી ગણતરી પારદર્શક બની રહે કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે નહીં તો એકલા ગણતરીકાર કદાચ ગણતરી કરે તો બની શકે કે ટ્રસ્ટ ના પણ આવે, પણ ગણતરીકારની સાથે વોલેન્ટર હોય, એટલે વોલેન્ટર રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે. એનું ફોર્મ પબ્લિક હતું, એટલે એ ફોર્મ ભરીને કોઈ પણ આવી શકે. એટલે અરાઉન્ડ 600 પ્લસ ગણતરીકાર હતા, કે 700ની આસપાસ હોઈ શકે. બીજી રસપ્રદ વસ્તુ એમાં એ હતી કે આ બધી વસ્તુ કરતી વખતે આખી જે પ્રોસેસ હતી એ વખતે તમે જંગલના આખા વિસ્તારને સાંભળી શકો, જંગલ તમે માણી શકો, અને તમારે સાવજની હૂકને સાંભળવાની, આખું એટમોસ્ફિયર સાંભળવાનું. એટલે એ બધા પરથી અંદાજ લગાવવાનો કે ભાઈ સિંહ કઈ બાજુ હશે, પગમાર્કથી અંદાજ લગાવવાનો કે ક્યાં હોઈ શકે. એની બધી જ શક્યતાઓને જોવાની, શક્યતાઓ જોઈ સમજી અને પછી પત્રકમાં નોંધ કરવાની કે ભાઈ આ છે. હવે એની અંદર બધું જ હોય, મુવમેન્ટમાં હતો કે નહીં, શું કરતો હતો, એનું માઇક્રો લેન્ડસ્કેપ કેવું હતું, એ લેન્ડસ્કેપિંગ એનું કેવું હતું કે જે જગ્યા છે, એટલે એને માઇક્રો હેબિટાટ કહેવાય. કે સપોઝ ઝાડ નીચે બેઠો છે, પણ ક્યાં બેઠો છે. હવે સપોઝ કોઈ ગ્રાસલેન્ડની અંદર સાઇટિંગ થાય છે કે સિંહનું, કે ભાઈ જે તે વિસ્તાર છે ઘાસના મેદાનમાં સાઇટિંગ થયું, પણ ઘાસના મેદાનમાં થયું એ પ્રાઇમરી એનું લેન્ડસ્કેપ થયું, પ્રાઇમરી હેબિટાટ થયું, પણ એ ક્યાં બેઠો છે તો ભાઈ ગ્રાસલેન્ડની અંદર કોઈ વડલાની છાયામાં બેઠો છે, તો પાછું એનું માઇક્રો હેબિટાટ ચેન્જ થઈ ગયું. એટલે બધાની નોંધ થાય કે કઈ જગ્યાએ છે, પાણીના પોઈન્ટ પર છે, એની સાથે બચ્ચા છે તો કેવા છે, લંગડાય છે કે નથી લંગડાતા, સીધી ચાલ છે. હવે 24 કલાકનો ટાઈમ એટલા માટે જ આપ્યો છે કે ભાઈ એક એકમની અંદર 24 કલાકની અંદર સિંહને તમે જુઓ તો એના બધા જ બિહેવિયર પેટર્ન તમને મળે. એમાં એની દાંતની પેટર્ન, જેમ કે દાંતનો કલર સપોઝ પીળો છે તો એના પરથી એની એજ જસ્ટિફાઈ થાય. પીળો કલર હોય એટલે પાઠડા કરતાં વધારે ઉંમરમાં હોય. 1 થી 3 વર્ષની અંદર હોય તો એને પાઠડા તરીકે કન્સિડર થાય. 3 વર્ષ એટલે સબ એડલ્ટ, પાઠડા એટલે સબ એડલ્ટ. હમણાં પાઠડા શબ્દ પ્રચલિત થયો છે. 0 થી 1 હોય તો એ બચ્ચામાં કન્સિડર થાય. પછી 3 વર્ષથી ઉપર હોય તો એ સબ એડલ્ટ હોય, અને 9 વર્ષથી ઉપર હોય તો એ બધા જ એડલ્ટની અંદર આવે છે. 3 વર્ષથી ઉપર હોય તો એ એડલ્ટ જ હોય. 1 થી 3 ની અંદર આવતો હોય તો એ સબ એડલ્ટ હોય, એટલે કે પાઠડો હોય. તો એ સિંહ, નર, માદા અને આ ફુલ્લી ગ્રોન મેલ જે છે બધા, એ બધાની ઉંમરને બધી વસ્તુ બહુ સરળતાથી કોઈ પણ ગણતરીકાર આઈડેન્ટિફાઈ કરી શકે એ પ્રકારની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હોય, કે એમાં કોઈ બહુ રોકેટ સાયન્સની જરૂર નથી. દાંતના કલર પીળા છે તો એ એડલ્ટ છે, એ ખ્યાલ આવી જ જાય કે ભાઈ દાંતના કલર પીળા છે. હવે એના દાંત ખોલવા માટે તમે એને મોઢું તો ખોલાવી નથી શકવાના, પણ 24 કલાકનો ટાઈમ એટલે જ છે કે મેક્સિમમ ટાઈમ તમે ઓબ્ઝર્વ કરો એટલે એ બગાસું ખાશે. એ બગાસું ખાય એટલે તમે જોઈ જ શકો એને. એ કંઈ બેસી નથી રહેવાનો.
ઊભો થાય આમ તેમ, તો એની ચાલ, એની હેલ્થ બધું ખબર પડે, ક્યાં નિશાન છે. તો એ બધી જ વસ્તુથી ડુપ્લિકેશન અટકે. હવે ગણતરીકારે નોંધ કરી એ પત્રકની અંદર. હવે એ જ એકમની અંદર 24 કલાકના આરામ પછી આખું વાતાવરણ હીલ થયું. 24 કલાક તો ફરી પાછું જંગલમાં કોઈ જવાનું નથી, ફરી પાછા બધા બેઝ પર. હવે બેઝ પણ એવી રીતે બધાને આપવામાં આવ્યો કે ઇન્ટિરિયર જંગલ હોય તો વ્યક્તિઓ ક્યાં જાય? તો જ્યાં ફોરેસ્ટના કર્મચારીઓ રહેતા હોય ત્યાં એ લોકો એમની સાથે વ્યવસ્થા કરી હોય ખાવા પીવાની ને બધી જ. તો એ બધી વ્યવસ્થા પછી બીજા દિવસે ફરી પાછું, એટલે કે ફાઇનલ સેન્સસ ડે જ્યારે હતો ત્યારે 13 તારીખે આઈ ફાઇનલ સેન્સસ ડે હતો. તો એ દિવસે ફરી પાછું બપોરે 2 વાગે, એટલે 13 તારીખે કન્ક્લુઝન હતું. તો એના પહેલા જે બપોરે 2 વાગ્યાનો સમય હતો એ દિવસે ફરી સેન્સસ શરૂ થયું, અને ફરી બપોરના 2 થી બીજા દિવસ બપોરના 2 સુધી. એટલે એ લોકોની મેક્ઝિમમ મુવમેન્ટ ને બિહેવિયર પેટર્ન દિવસમાં કદાચ ઇનએક્ટિવ હોય, રાત્રે એક્ટિવ થાય. તો એ એક્ટિવ થાય, એ પ્રોસેસ આખી, અને એ બધી જ વસ્તુ, એ બિહેવિયર પેટર્ન બધું જ એમાં ફાઇનલી રેકોર્ડ થાય. હવે સપોઝ ગઈકાલે ત્યાં દેખાયો તો પ્રાઇમરીમાં રેકોર્ડ થયો, બેઝિક સેન્સસમાં રેકોર્ડ થયો, પણ પછી ફાઇનલ સેન્સસમાં એ રેકોર્ડ ન થયો, તો એ કોઈ બીજી બીટમાં રેકોર્ડ થયો હોય છે. ઓકે. તો હવે બીજા એકમમાં એ રેકોર્ડ થયો, અહીંયાથી મૂવ થયો, બીજા એકમમાં રેકોર્ડ થયો, તો એ એકમમાં એ કન્સિડર થઈ ગયો. પણ એ જ હતો એવું કઈ રીતે ખબર પડે? તો માર્કિંગ પેટર્ન મેચ કરવામાં આવે. ઓકે. હવે અહીંયા રેકોર્ડ થયો હોય, હવે એ જ દિવસે આજે બપોરે અહીંયા રેકોર્ડ થયો, અહીંયા પત્રકમાં નોંધી લીધું કે ઓકે આટલા વાગે અહીંયા સાઇટિંગ થયું, તો એના સાઇટિંગની મુવમેન્ટના અપડેટ્સ પછી રાતના કદાચ ના હોય, જો મૂવ થઈ ગયો હોય તો. પણ એક એકમે એને નોંધી લીધું. હવે એ બીજા એકમમાં જતો રહ્યો જે નજીકમાં જ છે, કે મૂવ થઈને આગળ ગયા. નદીથી અંદર ઇન્ટિરિયર ચાલે તો કોઈને દેખાવા નથી, ત્યાં મળ્યા. હવે ત્યાં પણ નોંધ થઈ. બંને જગ્યાએ સપોઝ નોંધ થયું કે ભાઈ આટલાનું પ્રાઇડ છે, એટલે કે ભાઈ 2 માદા છે, એક નર છે, અને 2 બચ્ચા છે. તો ભાઈ નરની પૂંછડીના ભાગે ગુચ્છો કેવો છે, તો ભાઈ એ લખ્યું. બીજું બધું નોર્મલ છે, કાન પર કપાયેલાનું નિશાન છે, તો એ ત્યાં નોંધ થયેલું જ હોય. ઓકે. તો એ માર્કિંગના લીધે ડુપ્લિકેશન જે થયું એ હટી જાય, અને ફાઇનલી લેટેસ્ટ જ્યાં રિપોર્ટ થયું હોય એ કન્સિડર થાય. તો અહીંયા 0 થઈ ગયું. એટલે એ બધા જ પત્રકને સબઝોનલ અને ઝોનલ મેચ કરે. એટલે એ પેલું સ્ટેજ હોય એક આખા, કે ભાઈ ગણતરીકારે એનું કામ કર્યું, વોલેન્ટરે એનું કામ કર્યું, તો પાકું કામ ગણતરીકાર કરશે. બરાબર. ગણતરીકારે કામ કર્યું તો એને પ્રોપર વેરીફાઈ કરશે સબઝોનલ, એની જવાબદારી છે, અને એ બધો ડેટા સબમિટ કરશે સબઝોનલ ઝોનલ. પછી ઝોનલ પાસે ગયું. હવે ઝોનલ આખો ડેટા બધો જ લઈ અને સબમિટ કરશે રિજનલ ઓફિસર સુધી, અને રિજનલ ઓફિસરથી બધો ડેટા ફાઇનલ ઉપર જાય, અને એના પરથી છેલ્લે કન્ક્લુઝન બહાર આવે. એટલે ડુપ્લિકેશન ન થાય. નહીં તો એક લાઇનની મુવમેન્ટ એટલી બધી હોય તો ડુપ્લિકેશન થાય. પણ મોટાભાગે દરેક સિંહ પ્રાઇડ નથી છોડતું, એટલે એનું ફેમિલી એમની સાથે જ હોય. ક્યાંય પણ જાય, છૂટા પડે, આમ તેમ થાય તો ફરી પાછા ભેગા તો થાય જ. એટલે એ દેખાય. મેલ અમુક સોલિટરી હોય, એકલા રખડતા હોય, આમ તેમ, તો એ લોકોના માર્ક બુક ક્લિયર હોય, સ્પષ્ટ હોય કે એકલો મેલ છે, અહીંયા છે ને આટલા વિસ્તારમાં છે, તો એટલી ટેરેટરીમાં ટ્રોલ કરતો હોય. બરાબર. તો એ મળી જાય. સિમિલરલી રેવન્યુ વિસ્તાર, તો રેવન્યુ વિસ્તારમાં પણ નક્કી હોય, ડિસાઇડેડ હોય. હવે આ વખતે રેવન્યુ વિસ્તારમાં થોડું વધારે ઇફેક્ટિવ બનાવવા માટે બહુ રસપ્રદ વસ્તુ ડિપાર્ટમેન્ટે કરી, અને એની નોંધ પણ ખૂબ લેવાય. એ વસ્તુ એટલે ગામના સરપંચ અને આગેવાનોને સ્પેશિયલ ટ્રેનિંગ આપી અને એ લોકોને સેન્સસમાં ઇન્ક્લુડ કર્યા. ઓકે. એટલે એ લોકોને સહાયક તરીકે સેન્સસ મને ગામ લોકોએ તે બહુ રસપ્રદ રીતે એમાં ભાગ પણ લીધો. એટલે એમાં મોટાભાગે ગામના સરપંચો, તો એવા 600 ગામના સરપંચોને આ લોકોએ ભેગા કર્યા અને બધાને ટ્રેનિંગ આપી. હવે 600 સરપંચોને ભેગા કર્યા એટલે થયું કેવું કે ગામના સરપંચ હોય એટલે એમને ખબર જ હોય કે ગામતળની સીમમાં કે આ જગ્યાએ લાયન છે અને એનું ફેમિલી છે. એટલે એમના સુધી પહોંચવાનો રસ્તો પણ સરળતા થઈ ગયો ને. એ લોકોનું નેટવર્ક બહુ પાવરફુલ હોય. ગામ હોય તો મોસ્ટલી લગભગ આજુબાજુમાં એવું બનતું હોય કે આજુબાજુના નાના ગામ આ તે એ બધી જગ્યા વિશે એકબીજાને જાણતા હોય. તો એનાથી એવું થાય કે રિઝલ્ટ બહુ ઇફેક્ટિવ મળે. જેમ કે અહીંયાથી મુવમેન્ટ થઈ તો હવે આ ગામના હોય, ખોડાભાઈ તરત ફોન કરે, દુલાભાઈ તમારા ગામમાં દેખાયો કે નહીં? અહીંથી નીકળ્યો છે. એટલે કે હવારે ઉગતો તો ભેળો નથી થયો. પછી પાછો ગેમાને ફોન કરું, એટલે ગેમજી દેખાયો કે નહીં? એટલે ગેમજી એ પસાબેન વાડીમાં બેઠો. એટલે બધા જાય પસાબેન વાડી. પસાબેન વાડીએ ચા પીવે, સરસ સિંહ જોવે ને રેકોર્ડ થાય. એ જે એકમ આવતો હોય એ એકમની અંદર એ લોકો
હવે આ આખી પ્રોસેસને ડોક્યુમેન્ટેશન ફોર્મેટની અંદર લઈ આવવા માટે ડિપાર્ટમેન્ટે એક કોડેડ કેમેરા બધાને આપ્યા હતા અને જીપીએસ આપ્યા. એટલે લાઈન રેકોર્ડ તો થયો, પણ એને રિયલ ટાઈમ જીપીએસથી એના જે એક જ યુનિકોડ ફોર્મેટ હોય ડિપાર્ટમેન્ટનું નક્કી કરેલું, ડિસાઇડેડ કે ભાઈ આ જ ફોર્મેટમાં ડિગ્રીમાં લખવું, તો ડિગ્રીમાં બધા લોકો જીપીએસ બેઝિક ઓપરેટ કરી શકતા હોય. જીપીએસ ડિવાઇસ હોય એ જે તે સબઝોનલને આપી હોય, તો એ લોકો પાસે જીપીએસ હોય, બાયનોક્યુલર હોય, બધી જ વસ્તુ હોય. બાયનોક્યુલર માર્કિંગ માટે કે તમે બહુ વધારે એક લિમિટ કરતાં વધારે નજીક ગયા વગર એના માર્કિંગ પેટર્ન સ્ટડી કરી શકો. બાકી તો સિંહ છે, ચાલ ને હું માર્કિંગ જોઈ આવું, સિંહ પછી તમને જોઈ લે. એ સિંહને ના ખબર હોય કે ભાઈ આ ડિપાર્ટમેન્ટલ માણસ છે, યાર ડિપાર્ટમેન્ટ સાથે કઈ લેવા દેવા નહીં એમ, એ તમને માર્ક કરી. પેલા જેવું થયું કે સિંહ સામે આવત શું કરવાનું, પછી તો સિંહ કરે, આપણે ના કરવાનું, આપણે કઈ નહીં કરવાનું. એટલે એ સિંહને નથી ખબર આ ગણતરી કરવા આવ્યા છે, એને તો શું ગણતરી, શું સીમાડા, શું એકમ, એ તો ભાઈ એને તો ખબર નથી હું રાજા છું. એટલે એના માટે તો એવું જ છે કે ભાઈ હા ચાલો ખતમ. એટલે એ વસ્તુથી ડિપાર્ટમેન્ટે વધારે કે ભાઈ જ્યારે લોકોને ઇન્વોલ્વ કરીએ છીએ તો લોકોની સેફટી ફર્સ્ટ, તો ડિપાર્ટમેન્ટે બાયનોક્યુલરની વ્યવસ્થા કરી કે ભાઈ બાયનોક્યુલરથી દૂરથી હોય તમે જોઈ શકો. પછી આખું એની જે માર્કિંગ પેટર્નની સ્ટડી બહુ પ્રોપર કરી નાખી. એમાં જે પત્રક આપવામાં આવ્યું તે પત્રકની અંદર લેફ્ટ, રાઈટ એન્ડ ફ્રન્ટ, તમે જે જુઓ છો ભાઈ લેફ્ટ ઇયર ભાઈ દેખાય એટલે સમજવાનું, ભાઈ મિરર ઇમેજ સમજવાની. એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે તમે જુઓ એમ કે ભાઈ ડાબા કાનમાં આ છે તો તમારે ડાબા કાનમાં, પણ તમે જો તમારી સામે છે એટલે તમારો ડાબો એનો જમણો છે, એટલે એ એરર ના થાય એટલા માટે પત્રકમાં એવી પ્રોપર આકૃતિ દોરીને આપી કે ભાઈ સિંહ કઈ બાજુ જુએ છે, શું છે શું નહીં. એટલે આકૃતિ પર આઈડેન્ટિફિકેશન કરો તો કંઈક ખોટું હોય તો ખબર પડી જાય. ભૂલથી ડાબો કરે પણ આકૃતિ પર કર્યું ભાઈ આ બાજુ જુએ છે, તો એક એનું એક આખું સેગમેન્ટ સ્કેચિંગ વર્ક બાળકને સમજાવતા હોય ને એ મેથડથી આખું એની અંદર, એટલે ભાઈ તમે એક્યુરેટ સાયન્ટિફિક ડિટેલ લાવી શકો. અને એના સિવાય તમને એક કેમેરા આપેલો હતો કે જે રિયલ ટાઈમ ઝૂમ કરે, ડોક્યુમેન્ટેશન કેમેરા. ઓકે, તો એ પણ સબઝોનલને આપેલો હોય બધાની વચ્ચે. હવે સાઇટિંગ બધી જગ્યાએ એક સાથે ના થાય, એટલે શું બધા પાસે જ્યારે રેકોર્ડ મળે કે અહીંયા છે તો જઈને ફોટા પાડી લે, તો ફોટોગ્રાફ વિથ જીપીએસ સ્ટેમ્પ, એ લોકો પાસે જીપીએસ સ્ટેમ્પ હોય છે, એટલે એક્યુરેસી જળવાઈ રહે. અને દિશા માપવા માટે કે ભાઈ તમારે ફોનનો કંપાસ યુઝ કરો, તો ફોનનો કંપાસ યુઝ કરી શકો, જેનાથી તમને ખબર પડે કે ભાઈ એક્ઝેક્ટ એ નોર્થમાં અથવા નોર્થ ટુ વેસ્ટ ગયું કે કઈ તરફ ગયા, તો એના પરથી ખબર પડે કે એનું આગલું મૂવ કદાચ કયો એકમ હોઈ શકે, શું હોઈ શકે, કઈ દિશામાં ગયો, આગળ ક્યાં હોઈ શકે. એટલે એ પ્રમાણે એ લોકો ધ્યાન રાખે. તમે ત્યાં શું જોયું, તમે ગયા ત્યારે તમે કેવી રીતે ત્યાં ભાગ બન્યા? તમે ફોટોગ્રાફી તો કરતા આવો છો, પણ અહીંયા શું નવું તમને જોવા મળ્યું? અહીંયા નવું આ પહેલી વખત મેં કેમેરા સાઈડ પર મૂક્યો. સેન્સસની પ્રક્રિયામાં કેમેરા અલાઉડ નહોતા. ઓકે, એટલે કેમેરા મેં પહેલી વખત સાઈડમાં મૂક્યો અને કેમેરા સાઈડમાં મૂકી અને જંગલ જોયું ને સાંભળ્યું. ઓકે, તો એક વસ્તુ હું શીખ્યો અને સમજ્યો કે જ્યારે હું કેમેરા લઈને જાઉં છું તો હું હંમેશા કંઈક શોધવાની એમાં હો કે મને કોઈ મોમેન્ટ મળી જાય, હું કોઈ ફોટોગ્રાફ લઉં, જ્યારે કોઈ મોમેન્ટ મળે તો એમાં હું કદાચ કલાકો રચોપચો રહું, તો એનાથી બહુ મોટું નુકસાન થાય છે હું સમજી શક્યો. હું કદાચ કોઈ દ્રશ્ય જોઉં છું કે કોઈ વસ્તુ જોઉં તો હું એ દ્રશ્ય સેન્ટ્રિક થઈ જાઉં છું કે મારે આ લાઇનની કોઈ આ સીનની કોઈ મોમેન્ટ મારે જોઈએ છે, આ કેપ્ચર થઈ જવું જોઈએ, મારા કેમેરામાં આવી જવું જોઈએ, આ કેમેરામાં આવશે તો બહુ ગજબ થઈ જશે. તો એનાથી બીજું આજુબાજુ બનતી બીજી ઘણી બધી જંગલની ઘટનાઓ છે. જંગલ ખરેખર એક અલગ ધૂન દર સેકન્ડે ક્રિએટ કરે છે, એક અલગ પ્રકારના લયમાં સતત ગતિમાન હોય, તો એ જે સ્પંદનો છે, એ ધૂન છે, એ બધી મિસ થતી. એ બધી હું સેન્સસ વખતે સાંભળી શક્યો, કેમ કે સેન્સસ વખતે તો કેવું કે સિંહ ન મળે ત્યાં સુધી જંગલને જુઓ, જાણો, અને સિંહની પ્રોબેબિલિટી જે જગ્યાએ આવવાનો છે સિંહ, અથવા તો આવી ગયો, મળી ગયો, બેઠો છે, એ તો કલાકો સુધી બેસશે. એટલે રાજાના દરબારની બહાર તમે પેલા કેમ રાહ જોઈને બેસી રહ્યો કે ક્યારે નીકળે, એમાં ક્યારે મોમેન્ટ કરે, ક્યારે હલે, એની રાહમાં જોઈને બેસી રહેવાનું એમ. તો એ બેસી રહેતી વખતે જંગલની જે ધૂન હતી, જંગલના જે લય હતા, આજુબાજુની જે મોમેન્ટ, બીજા બધા પક્ષીઓ, ગીરની અંદર એક તો ઇન્ટિરિયર વિસ્તારમાં જવાની પરમિશન કોઈને હોતી નથી. નેશનલ પાર્ક એરિયામાં તો કોઈ જઈ જ નથી શકતું અપાર્ટ ફ્રોમ ટુરિઝમ. સફારીમાં તમે એ બધું ના જોઈ શકો, એમાં તો ફિક્સ હોય કે આ ડિસાઇડેડ રૂટ હોય.
બરાબર. એ બધી જ લિમિટેશનને છોડીને જંગલ ખરા અર્થમાં માનો તો ગીરને સમજી શકો ત્યારે ખ્યાલ આવે કે મને ગીર જેવો વૈભવ આખી દુનિયામાં ક્યાંય નથી. હમ. ગીર જેટલો સરસ પ્રાકૃતિક વૈભવ અને એવી સંપદા આખા વિશ્વના કોઈ ખૂણે નથી. અને એમાં પણ મેં મારે નેશનલ પાર્ક વિસ્તાર આવ્યો હતો. તો નેશનલ પાર્ક વિસ્તાર ઇન્ટિરિયર જંગલમાં જ્યારે જઈએ જ્યારે નેટવર્કની દુનિયા ના હોય, એટલે ઈચ્છવા છતાં નેટવર્ક ન આવતું હોય છતાં નેટવર્ક શોધવાનું મન ન થાય, એનું નામ જંગલ. ક્યાં વાત હે. એટલે એ વસ્તુ જંગલની અંદર મેં આ સેન્સસ દરમિયાન અનુભવી. બરાબર. કે સેન્સસ જ કદાચ મારા માટે એક કારણ બન્યું કે જંગલને હું વધારે ઇન્ટિરિયરમાં ફ્રીલી જોઈ શકું. બીજું કે ગમે તેટલા પૈસા ખર્ચો, તમે રાત્રે જંગલમાં ન રહી શકો. અહીંયા પૂનમની રાતે જંગલમાં તમે ઓફિશિયલી રહી શકો અને સિંહની સામે. અને બહુ ગણતરીના લોકો જ રહી શકે. એટલે જે વોલેન્ટિયર્સ હતા બધા રહી શક્યા. તો ટૂંકમાં તમે ડિપાર્ટમેન્ટને કે ફોરેસ્ટને તમે કંઈક આપો છો તો એ તમને ઘણું બધું આપે છે. તો આ ડીલ જે હતી ને એ ખરેખર બહુ ફાયદાની હતી. આ ફાયદાની સેન્સસની ડીલ એટલી ફાયદાની હતી કે જે લોકોએ નથી કર્યું એ લોકો રિગ્રેટ કરશે. અને બીજું કે આ મોકો 5 વર્ષ પછી આવે, ફરી પાછો 5 વર્ષ પછી આવશે. એટલે સેન્સસના અનુભવો જે લોકો જાણે અને સમજે એ લોકોને માટે તો એવું જ કે ભાઈ સેન્સસમાં ગમે તેમ કરીને પાર્ટિસિપેટ કરવું. તમે ફોટોગ્રાફી કરવા જાઓ, બરાબર છે, ત્યારે તમે સિંહ જુઓ, બરાબર છે, ક્લિક કરો, એની મુવમેન્ટ બધી જુઓ, કેમેરા કેપ્ચર કરો અને પછી લોકોને બતાવો. આ વખતે તમે જ ખાલી સિંહ જોયો, લોકોને બતાવવાનું આ વખતે નહોતું. તો શું બંનેમાં ફરક હતો? બંનેમાં આમ જોવા જઈએ તો ફરક અનુભવનો જ હતો. લોકોને બતાવવા માટે જ્યારે હું ફોટોગ્રાફ કે વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતો તો એ સિંહ બતાવવાની ઘેલછા હતી. અને અહીંયા સિંહ જોવાનો એક આનંદ હતો. અહીંયા સિંહ જોઈએ એટલે એને ઓબ્ઝર્વ કરવા માટે ડેપ્થ, ડિટેલ કેપ્ચર કરવાનો તો છે નહીં. તો લાઇટ આમ થઈ જશે, તેમ થઈ જશે, સિંહ બહાર નીકળીને રસ્તા પર નહીં આવે, એવી કોઈ જાતની મનછા નહોતી. બરાબર છે. નહીં તો એવું હોય કેમેરા હોય પાસે એટલે એક એવી મનછા હોય કે સિંહ ક્લટરમાં બેઠો છે, પણ અહીંયાથી જ્યાં બેઠો છે ત્યાંની મજા છે. એમાંય મેં બચ્ચાવાળી સિંહણ જોઈ તો એ બચ્ચા સાથે સરસ મજાના વાલ કરતી હતી. એ તો 2 સિંહણ ને સરસ મજાના 3 બચ્ચાઓ. અને સાંજ ઢળી ગઈ હતી, અંધારું એનું કામ કરતું હતું. હું માહોલમાં હતો, માહોલ સરસ મજાનો, એક બાજુ સંગીત, સરસ મજાના દશરથિયા બોલતા હતા, એટલે નાઇટજાર જે પક્ષી આવે એ. એટલે જેમ જેમ સંધ્યા ઢળતી જાય, જેમ જેમ રાત જંગલની અંદર રાત જેમ જેમ પ્રસરે એમ એમ જંગલ જાગે. તો એ જંગલને જાગતા જોવાની ઘટના મારા માટે પહેલી વાર હતી કે જંગલની અંદર રહીને જંગલને જાગતા જોવું છે. કોઈ સમયનું બંધન નથી. જેટલી વખત ફોટોગ્રાફી કરી તો સમયનું બંધન હતું કે બસ સનસેટ થાય મારું કામ ખતમ. અહીંયા સનસેટ થાય અને મારું કામ શરૂ. બરાબર. કેમ કે અહીંયા જંગલ જોવાનું, જાણવાનું, સમજવાનું. અને અમુક વસ્તુ એવી છે કે ચલો મારી પાસે મોબાઈલ હતો એટલે હું અમુક ઘટનાઓને ના વોલ્યુમ જે છે એ જંગલમાં રાત્રે જંગલ કેવી ધૂન ક્રિએટ કરે એને હું રેકોર્ડ કરી શક્યો. તો હું રેકોર્ડ કરી શક્યો ત્યારે મને થયું કે આ એવો વૈભવ છે જેને હું ખરીદી ન શકું. એટલે આ સાચવવા માટે, કહેવા માટે અને આવનારા લોકોને, જે લોકોએ જંગલ જોયું જ નથી અને સાંભળ્યું નથી, એ લોકોને સંભળાવવા માટે છે કે ખરેખર જંગલને જે લોકો સાંભળે છે એ જ જંગલની અંદર ઉતરે છે. અને જે જંગલની અંદર ઉતરે છે, રાત્રે જંગલને જે સાંભળે, સરસ મજાનો ચંદ્ર હોય અને એકદમ જ આછેરો ઉજાસ હોય, થોડું ઘણું વરસાદી વાતાવરણ હોય, જંગલની ખુશ્બુ આવતી હોય અને એમાં તમે જંગલની આખી ફિલોસોફીને સમજી શકો. તમારો બધો જ અહમ ચૂરે ચૂરા થઈ જાય કે ભાઈ જંગલનો રાજા છે, બધી જ તાકાત હોવા છતાં એનો સંઘર્ષ જાળવી રાખે છે. હરણો છે કેટલા સચેત છે, તો એમની અટેન્ટિવનેસ તમે શીખી શકો. તમરાઓ સરસ મજાની ધૂન ક્રિએટ કરતા હોય તો ભાઈ કુદરતી સંગીત એટલું બધું છે કે તમારે આર્ટિફિશિયલ ધમાલ સાંભળવાની ક્યાં જરૂર છે. અને ધમાલ નૃત્ય તો ગીરમાં છે જ. ગીરમાં છે જ. એટલે આ બધી વસ્તુ અને કુદરતનો જે આખો નશો છે એ આખો નશો છે કે અંદર સુધી ઉતારી શકાય, એ આખો અનુભવ મેં જંગલમાં માણ્યો. અને સરસ મજાની આ લોકોએ કિટની અંદર એક સરસ મજાની પથારી જેવું આપ્યું હતું, શેતરંજી જેવું આપ્યું હતું. તમે જંગલમાં પથારી કરીને આરામથી ક્યાંક કોઈ જગ્યાએ બેસવું હોય તો બેસી શકો. સુવાનું તો નથી જ, પણ બેસી શકો કે 24 કલાક. અને એ જંગલમાં ઊંઘ પણ કોને આવે? આટલું સરસ હોય એટલે તમને ઊંઘવા ના દે, તમને જગાડે અને અંદરથી તમને જગાડે.
એ જે અંદરથી જગાડવા વાળી જે ઘટના છે ને, તમને જાગૃત કરવાની ઘટના, એ કોઈ મેડિટેશનથી કમ નથી. તો એ હોવા છતાં પણ મેં ક્યાંક ક્યાંક સરસ મજાના ટીમરૂ ખીલેલા. એટલે ઉનાળામાં લીલોતરી તમને ક્યાં મળે? તો એ આ ગીરના જંગલમાં ટીમરૂનું વૃક્ષ ઉનાળામાં લીલું થાય, જાંબુના વૃક્ષ ઉનાળામાં લીલા થાય. એટલે એ લોકો ઉનાળામાં ખીલે, કરમદા ઉનાળામાં ખીલે. તો આ જે બધી પ્રજાતિ હતી એ જંગલમાં જોઈને સમજી શક્યો કે ભાઈ જે આપણા માટે હાર્શ છે, કોઈના માટે જીવંત અનુભૂતિ કરાવતી વસ્તુ, એટલે એ લોકોને જીવનદાન આપતી વસ્તુ છે. ઉનાળો એ લોકોની ખીલવાની ઋતુ છે. આપણા માટે ઉનાળો હાર્શ છે કે આટલી ગરમીમાં તો વેરાન સૂકું હોય બધું, એના બદલે ઉનાળામાં ટીમરૂના ઝાડ એટલા સરસ, ખાખરા એટલા સરસ ખીલેલા. હવે કેસુડા, જેને ઉનાળામાં તમે જનરલી ફ્લાવરિંગ કેસુડાનું 1 મહિના પૂરતું જ આવે, એ ફ્લાવરિંગ થયા પછી કેસુડાના પાંદડા પ્રોપર શેપ ધારણ કરે ને એકદમ લીલા થઈ જાય. એટલે કેસુડામાંથી ખાખરો બનવાની આખી પ્રક્રિયા જે છે એ તમને ત્યારે દેખાય. ક્યાં વાત છે. કડાયો જે છે એ સરસ મજાનો ખીલી અને થોડો સફેદમાંથી, સફેદ કલરનું એનું થડું આખું સુકાઈ ગયો હોય ને સફેદ કલરમાંથી ધીરે 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 લાલાશ પકડે. તો એ રંગો તમને ગીરમાં ત્યારે દેખાય. પછી ધ્રુવ ભટ્ટના પુસ્તકમાં જે પક્ષીની વાત હતી કે ભાઈ એક પરિંદુ ઉડે અને જગત આખું જીવતું થઈ જાય, એટલે કે દૂધરાજ. તો એ દૂધરાજની સિઝન અત્યારે છે. નવરંગ, ઇન્ડિયન પિટ્ટા. તો એ ઇન્ડિયન પિટ્ટા જે છે એ મોન્સૂન માઇગ્રેટરી બર્ડ છે, પણ મોન્સૂનની શરૂઆત થતાં પહેલાં જ પિટ્ટા બોલવાના શરૂ થાય એટલે ગીર જીવંત થાય. તો એ પિટ્ટા બોલવાની શરૂઆત અને પિટ્ટા એટલે કે નવરંગને દેખાવાની શરૂઆત આ સેન્સસના ટાઈમ દરમિયાન હતી. એટલે આ બધી જ વસ્તુ ખુલ્લી આંખે સાવધ સિવાય મેં જોઈ, મેં જાણી અને એટલું સમજ્યો કે ભાઈ કદાચ ગીરની હું પૈસા ચૂકવીને 10 સફારી કરું, 10 દિવસ સુધી કન્ટિન્યુ, તો પણ હું જેટલું ન મેળવી શકું એટલું હું આ ગણતરીની પ્રક્રિયામાં મેળવી શક્યો. તો તમે ગીરમાં સિંહની ગણતરીની વાત કરી, ગુજરાતમાં જે એશિયાટિક લાયન છે એની, અને મને એવી અનુભૂતિ થઈ કે ખરેખર તમે જે વાત કરતા હતા, જંગલમાં આપણે સાથે જ બંને ઊભા છે અને ત્યાં ઊભા ઊભા વાત કરી રહ્યા છે. દર્શકોને પણ કદાચ એવું જ લાગ્યું હશે. તો મજા પડી ગઈ આ વાત કરવાની. તો તમે સોમાન પર જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ.